હાય ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ સીપી નિમાવત. આજે આપણે માર્ચ 2025માં ધોરણ 10નું ઇંગ્લિશનું જે પેપર હતું ગુજરાતી માધ્યમનું એ સોલ્વ કરવાના છીએ. તમે આ સ્ક્રીન ઉપર જોઈ શકો છો. જોઈએ આપણે ફટોફટ. પણ એ પહેલાં જો તમે હજુ મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અને તમારા મિત્રોને આ વિડીયો શેર પણ કરજો. તો જોઈએ આપણે સેક્શન એ, જેમાં એક્સ્ટ્રેક્ટ બેઝ ક્વેશ્ચન આન્સર હતા. એમાં પહેલો પેરેગ્રાફ, એનો પહેલો ક્વેશ્ચન, વોટ ઇઝ એમજીપી બિલ્ડિંગ ઇન સીતાપુર? એટલે કે એમજીપી જે મેરાગાંવ પાવર એ સીતાપુરમાં એને શું બાંધી રહ્યું છે? તો હેલ્પિંગ વર્બ છે, ઇઝ સબ્જેક્ટ છે, એમજીપી ઉલટાવી નાખશું. આન્સર થશે એમજીપી ઇઝ બિલ્ડિંગ a network. MGP is building a network of low-cost solar microgrids in Sitapur. આ રીતના આન્સર આવશે. મિત્રો ફરીથી, MGP is building a network of low-cost solar microgrids in Sitapur. જો એ ક્વેશ્ચન નંબર 2, solar power is beneficial ટુ કસ્ટમર્સ હેલ્થ બીકોઝ. એટલે કે સોલાર પાવર છે એ કસ્ટમરને કઈ રીતના, એના હેલ્થને, ખાસ તો એના હેલ્થને કઈ રીતના ફાયદાકારક હોય છે એનું કારણ આપવાનું છે. તો કમ્પ્લીટ ધ સેન્ટેન્સ ટાઈપનો પ્રશ્ન છે, જેનો આન્સર તમને અહીંથી મળી જશે. બીકોઝ સ્મોકલેસ સોર્સ ઓફ લાઇટ. બીકોઝ ઇટ ઇઝ, આગળ ઇટ ઇઝ મૂકી દેવાનો. બીકોઝ ઇટ ઇઝ સ્મોકલેસ સોર્સ ઓફ લાઇટ, અને નીચે અંડરલાઇનિંગ પણ કરી નાખવાની. જોઈએ આપણે પેરેગ્રાફ નંબર 2, ક્વેશ્ચન નંબર 3. વોટ હેપન ટુ ધ લેક નેક્સ્ટ ટુ ધ હાઉસ? વોટ હેપનથી મિત્રો પ્રશ્ન પૂછેલો હતો. એટલે કે જે અરુણ છે એના ઘરની બાજુમાં જે લેક હતું, તળાવ હતું, એને શું થયું હતું? તો આન્સરની શરૂઆત આપણે પ્રશ્નમાંથી જ કરશું. ધ લેક નેક્સ્ટ ટુ ધ હાઉસ, પહેલાં આપણે એટલું લખી નાખશું. ધ લેક નેક્સ્ટ ટુ ધ હાઉસ વોઝ હેવીલી પોલ્યુટેડ. વોઝ હેવીલી પોલ્યુટેડ, એ એનો આન્સર આવશે. ધ લેક નેક્સ્ટ ટુ ધ હાઉસ વોઝ હેવીલી પોલ્યુટેડ, એટલે કે જે ઘરની બાજુમાં તળાવ હતું એ ખૂબ જ પ્રદૂષિત થઈ ગયું હતું. જો એ ક્વેશ્ચન નંબર 4, હાઉ ડીડ હી ક્લીન ધ પોન્ડ પોલ્યુટેડ લેક? એટલે કે અરુણ કૃષ્ણામૂર્તિએ જે પ્રદૂષિત થયેલું તળાવ હતું એ કઈ રીતના એને ક્લીન કરેલું હતું? તો હેલ્પિંગ વર્બ છે ડીડ, જે નીકળી જશે. સબ્જેક્ટ છે હી, જો ડીડ કાઢશું એટલે ક્રિયાપદ છે ક્લીન, એની પાછળ ઈડી લાગી જશે એટલે થઈ જશે ક્લીન્ડ. તો આન્સરની શરૂઆત કરશું. હી ક્લીન્ડ ધ પોલ્યુટેડ લેક વિથ અ કપલ of his friend. with a couple of his friend, બસ એટલું જ આવશે. with a couple of, માયનું થઈ જશે his. અહીંયા જે માય લખ્યું છે એનું આપણે his કરી નાખવાનું. તો he cleaned the polluted lake with a couple of his friend, એટલે કે તેના બે મિત્રોની મદદથી એને એ તળાવ સાફ ક્લીન કર્યું હતું. ત્યાર પછી જોઈએ આપણે પેરેગ્રાફ નંબર 3, ક્વેશ્ચન નંબર 6. વેન વોઝ સંક્રાંતિ રિટર્ન? એટલે કે સંક્રાંતિ ક્યારે લખવામાં આવ્યું હતું? હેલ્પિંગ વર્બ છે વોઝ, સબ્જેક્ટ છે સંક્રાંતિ ઉલટાવી નાખશું. આન્સર થશે સંક્રાંતિ વોઝ રિટર્ન મોર ધેન 2000 years ago. મોર ધેન 2000 years ago, એટલે સંક્રાંતિ છે એ લગભગ 2000 વર્ષ પૂર્વે લખવામાં આવ્યું હતું. ત્યાર પછી જોઈએ ક્વેશ્ચન નંબર 6, જે વુથી પ્રશ્ન પૂછ્યો છે. મિત્રો જ્યારે વુથી પ્રશ્ન પૂછ્યો હોય ત્યારે જવાબ આપણે વુની જગ્યાએ જ મૂકી દેવાનો, બાકી ક્વેશ્ચનમાંથી કોપી પેસ્ટ આન્સરમાં કરી નાખવાનું. જોઈએ હુ આર કન્સિડર્ડ ધ પાયોનિયર ઓફ પાયરોટેકનિક્સ? તો
આનો આન્સર આવશે ચાઇનીઝ. અને આમ જોવા જાવ તો બેઠે બેઠું વાક્ય તમે પેરેગ્રાફમાંથી પણ લખી શકો. એટલે કે ચાઇનીઝ આર જનરલી કન્સિડર્ડ ધ પાયોનિયર્સ ઓફ પાયરોટેકનિક્સ. જોઈએ ક્વેશ્ચન નંબર 7. હાઉ લોંગ ડઝ ઇટ ટેક ટુ કમ્પ્લીટ નેસ્ટ બિલ્ડિંગ? હાઉ લોંગ થી ક્વેશ્ચન પૂછેલો છે. હાઉ લોંગ ડઝ હેલ્પિંગ વર્ક છે, ડઝ સબ્જેક્ટ છે, ઇટ ડઝ નીકળી જશે એટલે ટેકનું થઈ જશે TAKES ટેક્સ. ઇટ ટેક્સ ટુ કમ્પ્લીટ નેક્સ્ટ બિલ્ડિંગ નિયરલી 18 days. એનો આન્સર અહીં પેલી લાઈનમાં જ મળી જશે, નિયરલી 18 days. જોઈએ ક્વેશ્ચન નંબર 8. વેન ડઝ મેલ ઇન્વાઇટ ફિમેલ? હેલ્પિંગ વર્ક છે, ડઝ સબ્જેક્ટ છે ધ મેલ, ડઝ નીકળી જશે એટલે ક્રિયાપદ ઇન્વાઇટનું થઈ જશે ઇન્વાઇટેડ. ઇન્વાઇટની પાછળ ડી લાગી જશે. આન્સર થશે ધ મેલ ઇન્વાઇટ્સ ફિમેલ. વેનથી પ્રશ્ન પૂછ્યો ક્યારે. મેલ છે એ ફિમેલને ક્યારે ઇન્વાઇટ કરે છે? તો એનો આન્સર અહીં બીજી લાઈનમાંથી મળી જશે, વેન ધ નેસ્ટ ઇઝ હાફ કમ્પ્લીટેડ. વેન ધ નેસ્ટ ઇઝ હાફ કમ્પ્લીટેડ એટલે કે જ્યારે એ માળો અડધો કમ્પ્લીટ થઈ જાય છે ત્યારે. જોઈએ આપણે ક્વેશ્ચન નંબર 9. ડિસ્ક્રાઇબ ધ વુમન એટલે કે સ્ત્રીનું વર્ણન કરો. તો ડિસ્ક્રાઇબ ધ વુમન એટલે કે સ્ત્રીનું વર્ણન કરવાનું કીધું એટલે સૌથી પહેલાં તો આપણે લખશું ધ વુમન વોઝ વિથ રોઝ. ધ વુમન વોઝ વિથ રોઝ એટલે કે એ ગુલાબ સાથે હતી. ત્યાર પછી સી વોઝ સ્ટેન્ડિંગ વિથ અ રોઝ. સી વોઝ સ્ટેન્ડિંગ બિહાઇન્ડ ધ ગર્લ. અ વુમન વોઝ પાસ્ટ 40. Her grey hairs pulled under an old hat and she was ratherly heavy. તો આટલું આપણે લખવાનું થશે. The woman was with Rose. She was standing behind the girl. A woman past 40 એટલે a woman was past 40. Her greying hair pulled under an old hat and she was rather heavy. એટલે કે આ સ્ત્રીનું ડિસ્ક્રિપ્શન કરતા વાક્યો છે જે પેરેગ્રાફમાંથી આપણે લખી નાખવાના. જોઈએ આપણે ક્વેશ્ચન નંબર 10. ધ લેફ્ટનન્ટ નોટિસ્ડ ધ રેડ રોઝ ઓન ડેશ એટલે કે ખાલી જગ્યા વાક્ય પૂર્ણ કરવાનું છે જેનો આન્સર એકદમ ઇઝી છે જે અહીંયા પાછળ સૌથી અંતે મળી જશે. ઓન પછી હર અનટીડી કોટ એ આપણે ખાલી જગ્યામાં લખી નાખવાનું, નીચે અંડરલાઇનિંગ પણ કરી નાખવાની. તો મિત્રો સેક્શન એના જે ટેક્સ્ટ બુક એક્સ્ટ્રેક્ટ બેચ ક્વેશ્ચન આન્સર હતા તે ખૂબ જ સરળ હતા. જોઈએ હવે આપણે ટ્રુ ફોલ્સ. શોર્ટ નોટ પહેલી શોર્ટ નોટ છે રામસિંગ 070, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ હતી. ત્યાર પછી એના અથવામાં બીજી શોર્ટ નોટ છે હેલન કેલર્સ અ ગિફ્ટેડ લર્નર, એ પણ એકદમ ઇઝી અને ઇમ્પોર્ટન્ટ આપેલી હતી. ત્યાર પછી જોઈએ આપણે ક્વેશ્ચન નંબર 12 to 15 ટ્રુ ફોલ્સ. તો સૌથી પહેલું સેન્ટેન્સ છે પ્રેમ ચોપરા હેડ અ ડાઉટ એટલે કે પ્રેમ ચોપરાને ડાઉટ હતો એબાઉટ રામસિંગ્સ ફેઇથફુલનેસ એટલે કે વફાદારી. રામસિંગની વફાદારી વિશે પ્રેમ ચોપરાને એક શંકા હતી. તો આ વાક્ય ખોટું છે કારણ કે પ્રેમ ચોપરાને કોન્ફિડન્ટ હતો. તો અહીંયા આવશે પહેલું વાક્ય આવશે ફોલ્સ. બરાબર, પહેલું વાક્ય આવશે ફોલ્સ. ત્યાર પછી નંબર 13 ધ ટીયર્સ ઓફ મધર્સ આર ઇનકમ્પેરેબલ એટલે કે માતાના જે આંસુ છે એ ઇનકમ્પેરેબલ હતા એટલે કે કોઈની સાથે સરખામણી ન થઈ શકે. કારણ કે આપણા યુનિટની અંદર કીધેલું છે ધ ટીયર્સ આર યુનિક, એ યુનિક હતા, અદ્વિતીય હતા એટલે કે કોઈ સાથે કમ્પેર ન થઈ શકે તેવા એને કીધા હતા. એટલા માટે આ 13મું વાક્ય આવશે ટ્રુ. ત્યાર પછી 14મું છે ધ સ્ટુડન્ટ શુડ ટેક બ્રેઇન ટોનિક
બ્રેઇન ટોનિક એટલે કે મગજની જે દવા હોય છે, ટેબ્લેટ હોય છે તે, ટુ ઇમ્પ્રૂવ હિસ ઓર હર રિટેન્શન એટલે કે તેની યાદશક્તિ વધારવા માટે વિદ્યાર્થીઓએ બ્રેઇન ટોનિક ટેબ્લેટ લેવી જોઈએ. તો ખરેખર બ્રેઇન ટોનિક ટેબ્લેટનો કોઈ પણ ફાયદો થતો નથી, ખરેખર તે ન લેવી જોઈએ. એટલે આ વાક્ય આવશે ફોલ્સ, ટ્રુ નહીં આવે, ફોલ્સ. ત્યાર પછી 15, કચ્છ વોઝ બૃહસ્પતિ સન એટલે કે કચ્છ છે તે બૃહસ્પતિનો દીકરો હતો. તો એ વાક્ય પણ ટ્રુ થશે, એટલે પહેલું ફોલ્સ, બીજું ટ્રુ, 14મું ફોલ્સ અને 15મું ટ્રુ. જોઈએ આપણે નેક્સ્ટ ક્વેશ્ચન, સેક્શન બી, જેમાં પોયમ્સ આપેલી હતી, એકદમ ઇઝી પોયમ્સ હતી. એમનો 16મો પ્રશ્ન જોઈએ કે હુ આર હેવિંગ અ કન્વર્સેશન ઇન ધ સ્ટાન્જા. હુથી પ્રશ્ન પૂછેલો છે મિત્રો, હુથી પ્રશ્ન પૂછેલો હોય એટલે હુની જગ્યાએ આપણે જવાબ લખવાનો હોય. તો હેવિંગ કન્વર્સેશન એટલે કે કોણ કોણ એકબીજા સાથે વાતચીત કરી રહ્યા છે. તો અહીંયા પહેલી જ સ્ટાન્જામાં તમને મળી જશે ધ લાયન એન્ડ ધ કાઉ. હુની જગ્યાએ આપણે લખશું ધ લાયન એન્ડ ધ કાઉસ આર હેવિંગ કન્વર્સેશન ઇન ધ સ્ટાન્જા. જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન, વેર ઇઝ ધ યેલો બટરફ્લાય સ્વિમિંગ એટલે કે યેલો બટરફ્લાય છે એ ક્યાં, વેરથી એટલે લોકેશન આપવાનું છે, કઈ જગ્યાએ સ્વિમિંગ કરતું હતું. તો હેલ્પિંગ વર્ક છે ઇઝ, સબ્જેક્ટ છે ધ યેલો બટરફ્લાય, ઉલટાવી નાખશું ધ યેલો બટરફ્લાય ઇઝ સ્વિમિંગ. ધ યેલો બટરફ્લાય ઇઝ સ્વિમિંગ. આન્સર આવશે ઇન વોટરફોલ એટલે કે પાણીના ધોધમાં. મિત્રો તમે આ પ્રશ્નનો જવાબ આખું આ છેલ્લું સેન્ટેન્સ છે એ પણ લખી શકો, ધ યેલો બટરફ્લાય સ્વિમિંગ ઇન ધ વોટરફોલ, પણ બટરફ્લાય પછી ઇઝ મૂકવાનું રહેશે, હેલ્પિંગ વર્બ ઇઝ. ધ યેલો બટરફ્લાય ઇઝ સ્વિમિંગ ઇન ધ વોટરફોલ. ત્યાર પછી જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન 18, વાય ડઝ, હેલ્પિંગ વર્બ છે ડઝ, વાય ડઝ બ્લુ ફિશ સીમ સ્ટ્રેન્જ એટલે કે બ્લુ માછલી કઈ રીતના અજુગતી લાગે છે. તો ડઝ નીકળી જશે અને સીમની પાછળ લાગી જશે એસ, સિમ્સ. અ બ્લુ ફિશ સિમ્સ સ્ટ્રેન્જ એટલે કે બ્લુ ફિશ છે એ વિચિત્ર અજુગતી લાગે છે. એનું કારણ આપવાનું છે, વાયથી પ્રશ્ન પૂછ્યો છે એટલે બીકોઝ અથવા તો એઝ લખશું આપણે, બીકોઝ અથવા તો એઝ. અને અહીંથી છેલ્લેથી બીજી લાઈન બ્લુ ફિશ, પછી બ્લુ ફિશની જગ્યાએ આપણે લખી નાખશું ઇટ. શું લખી નાખશું? ઇટ ઇઝ. ઇટ ઇઝ બીકોઝ ઇટ ઇઝ ફ્લાઇંગ ઓન ધ ફોરહેડ ઓફ ધ ક્લાઉડ કારણ કે તે વાદળના માથા ઉપર ઉડી રહ્યું હતું. બ્લુ ફિશ માછલી કોઈ દી વાદળની માથા ઉપર, વાદળ ઉપર ન ઉડતું હોય એટલા માટે એ સ્ટ્રેન્જ કહેવાશે. જોઈએ ત્યાર પછી આપણે ક્વેશ્ચન બ્લેક બકનો પેરેગ્રાફ, ધ પાંડવાસ અને દ્રૌપદી વાળો પેરેગ્રાફ છે. એકદમ ઇઝી ક્વેશ્ચન પેરેગ્રાફ હતો બ્લેક બક્સનો. જોઈએ આપણે ક્વેશ્ચન નંબર 19, ધ પાંડવાસ વેર ટાયર્ડ એટલે કે પાંડવો થાકી ગયા હતા. વેન એટલે કે ક્યારે, કમ્પ્લીટ ધ સેન્ટેન્સ, વાક્ય પૂરું કરવાનું છે. તો બેઠે બેઠો આન્સર મળી જશે વેન ધે કેમ ટુ ધ માઉન્ટેન મેરુ એટલે કે જ્યારે તેઓ મેરુ નામના પર્વત ઉપર પહોંચ્યા ત્યારે. અને નીચે અંડરલાઇનિંગ પણ કરી નાખવાની. ધ પાંડવાસ વેર ટાયર્ડ વેન ધે કેમ ટુ ધ માઉન્ટેન મેરુ એટલે કે જ્યારે તેઓ માઉન્ટેન મેરુ પર પહોંચ્યા ત્યારે તેઓ થાકી ગયા હતા, અને અંડરલાઇનિંગ પણ કરી નાખવાની. ત્યાર પછી જોઈએ 20, વાય ડીડ સહદેવ હેવ ટુ ડાઇડ. હેલ્પિંગ વર્ક છે ડીડ. મિત્રો ડીડ નીકળી જશે એટલે હેવનો થઈ જશે હેડ. સહદેવ હેડ ટુ ડાય આટલું તો આપણે પ્રશ્નમાંથી જ પહેલાં લખી નાખશું. સહદેવ હેડ ટુ ડાય. હવે વાયથી પ્રશ્ન પૂછ્યો, એનું રીઝન આપવાનું છે. તો સહદેવ શા માટે મૃત્યુ પામ્યો હતો? તો એનો આન્સર આવશે બીકોઝ અથવા તો એઝ. બીકોઝ અથવા તો એઝ હી વોઝ પ્રાઉડ ઓફ હિઝ વિઝડમ. બીકોઝ હી વોઝ પ્રાઉડ ઓફ હિઝ વિઝડમ. ફરીથી સહદેવ હેડ ટુ ડાય બીકોઝ હી વોઝ પ્રાઉડ ઓફ હિઝ વિઝડમ.
ત્યાર પછી જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 21. એકોર્ડિંગ ટુ યુધિષ્ઠિરા એટલે કે યુધિષ્ઠિરના મત મુજબ અર્જુન ડાઈડ એટલે કે અર્જુન મૃત્યુ પામ્યો હતો બીકોઝ એટલે કે અર્જુન શા માટે મૃત્યુ પામ્યો હતો એનું કારણ લખવાનું છે. તો એનો આન્સર આપણે અહીંથી મળી જશે. બીકોઝ અર્જુનની બદલે આપણે હી લખશું. હી હેડ સાઇડ ધેટ એને એવું કીધું હતું કે હી કિલ ધ એનિમીઝ બાય હિમસેલ્ફ કે એને પોતાની જાતે એકલા હાથે બધા દુશ્મનોને મારી નાખ્યા હતા. એન્ડથી ફરી પાછું જોડી દેશું આપણે. એન્ડ હી હેડ ઇન્સલ્ટેડ ઓલ ધ ગ્રેટ હીરોઝ બાય ધેટ રિમાર્ક્સ અને આવું બોલીને એને બધા જે યોદ્ધાઓ હતા શૂરવીરો હતા એનું અપમાન કર્યું હતું. તો આ રીઝન આપણે બતાવી શકીએ. ફરીથી એકોર્ડિંગ ટુ યુધિષ્ઠિરા અર્જુન ડાઈડ બીકોઝ અર્જુનની બદલે આપણે હી લખશું. બીકોઝ હી હેડ સાઇડ ધેટ he could kill the enemies all by himself and he had insulted all the great heroes by that remarks. ત્યાર પછી નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ 22. નકુલ વોઝ પ્રાઉડ ઓફ હિઝ વિઝડમ. નકુલ છે એને એના ડહાપણનું અભિમાન હતું. ટ્રુ ઓર ફોલ્સ એટલે કે સાચું કે ખોટું કહેવાનું છે. તો આ સેન્ટેન્સ થશે ફોલ્સ, કારણ કે નકુલને એના વિઝડમનું અભિમાન નહોતું, સહદેવને હતું. જો અહીંયા તમે જોઈ શકો છો સહદેવ વોઝ નેક્સ્ટ ટુ ફોલ્સ. સહદેવ એના પછી મૃત્યુ પામ્યો હતો. એન્ડ હી વોઝ પ્રાઉડ ઓફ વિઝડમ. તો સહદેવને પોતાનું વિઝડમનું અભિમાન હતું, નકુલને નહોતું. તો અહીંયા આપણે પ્રશ્નમાં એવું લખ્યું છે કે નકુલ વોઝ પ્રાઉડ ઓફ હિઝ વિઝડમ. તો નકુલને પોતાના બ્યુટી સુંદરતાનું અભિમાન હતું, એટલા માટે આ 22મું વાક્ય થશે ફોલ્સ. ત્યાર પછી જોઈએ 23 ક્વેશ્ચન. વોટ હેપન ટુ દ્રૌપદી. જો ફરીથી મિત્રો વોટ હેપન વાળો પ્રશ્ન પૂછ્યો છે. જ્યારે વોટ હેપનથી પ્રશ્ન પૂછે અને એના પછી કોઈ પણ નામ હોય એનું શું થયું હતું, વોટ હેપન ટુ ધ લેક નેક્સ્ટ ટુ હિઝ હાઉસ એ ટાઈપનો પ્રશ્ન પણ આપણે પૂછ્યો હતો. તો વોટ હેપન પછી જે નામ હોય ટુ પછી ત્યાંથી આપણે જવાબની શરૂઆત કરી શકીએ. તો સૌથી પહેલાં આપણે લખશું દ્રૌપદી અને ત્યાર પછી દ્રૌપદીને શું થયું હતું એ આપણે પેરેગ્રાફમાંથી જોઈએ. તો આન્સર એનો બેઠો આવશે દ્રૌપદી ફેલ ડેડ. દ્રૌપદી ફેલ ડેડ. બસ આટલો જ આન્સર એનો આવશે. તો એકદમ ઇઝી હતો બ્લેક બકનો પેરેગ્રાફ. ત્યાર પછી આપણે જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન, જેમાં ડેટા એટલે પ્રિસ્ક્રિપ્શન આપેલી હતી ડૉક્ટર્સની. સંજીવની ક્લિનિક્સ નામ હતું. ડૉક્ટર હતા રુશિલ શાહ, MD આયુર્વેદિક હતા. પેશન્ટ્સનું નામ હતું યોગેશ ગોહિલ. ડેટ હતી 5/9/2024. સિમ્પટમ્સ એટલે બીમારી શું હતી યોગેશ ગોહિલને, તો કે ફીવર, કોલ્ડ, તાવ અને શરદી હતી. અને એમને જે ટેબ્લેટ મેડિસિન લખી આપી છે 1, 2 અને 3. પહેલી ગિલોય ટેબ્લેટ્સ 10 લખી આપેલી છે. 1 ટેબ્લેટ ટ્વાઇસ અ ડે એટલે એક દિવસમાં 2 વખત એક ગોળી લેવાની વિથ વોર્મ વોટર, ગરમ પાણી સાથે. નંબર 2 તુલસી ટી નામની એક સિરપ લખી આપેલી. 1 કેપ એટલે કે એક ઢાંકણું. 3 ટાઈમ્સ અ ડે એટલે કે એક દિવસમાં 3 વખત. અને ત્યાર પછી ત્રિકટુ ચૂરણ લખી આપ્યું હતું. જે ચૂરણ એને હાફ ટીસ્પૂન એટલે કે અડધી ચમચી વિથ હની એટલે મધ સાથે ટ્વાઇસ અ ડે એટલે એક દિવસમાં 2 વખત લેવાની કીધી હતી. અને ખાસ એડવાઇસ પણ અહીંયા આપેલી છે. એડવાઇસ શું છે, તો કે ડ્રિંક વોર્મ વોટર થ્રુ આઉટ ધ ડે એટલે કે આખો દિવસ ગરમ હુંફાળું પાણી પીવું. એન્ડ એવોઇડ એક્સપોઝર ટુ કોલ્ડ વિન્ડ એટલે કે ઠંડા પવનથી બચવું. ત્યાર પછી એમની ડૉક્ટર રુશિલ અને એનું જે એડ્રેસ છે આપેલું છે સ્ટેશન રોડ જામનગર. એના ટેલિફોન નંબર, લેન્ડલાઇન નંબર અને મોબાઈલ નંબર પણ આપેલા છે. એમની વેબસાઇટ પણ આપેલી છે www.sjcclinic.com. જોઈએ આપણે ક્વેશ્ચન નંબર 24. વેન ડીડ યોગેશ કન્સલ્ટ ધ ડૉક્ટર. હેલ્પિંગ વર્ક છે ડીડ જે નીકળી જશે એટલે કન્સલ્ટનું થઈ જશે કન્સલ્ટેડ.
યોગેશે ડૉક્ટરને ક્યારે બતાવ્યું હતું, એટલે એમાં ડેટ જ આવશે. તો યોગેશ કન્સલ્ટેડ ધ ડૉક્ટર, યોગેશ કન્સલ્ટેડ ધ ડૉક્ટર ઓન, ડેટની આગળ આપણે ઓન પ્રેપોઝિશન મૂકી દેવાનું, ઓન 5 સપ્ટેમ્બર 2024. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ આપણે. યોગેશ ઇઝ સફરિંગ ફ્રોમ, યોગેશ છે એ ખાલી જગ્યાથી પીડાતો હતો. તો ખાલી જગ્યા આપણે પૂરવાની છે, તો એમના આન્સર આવશે ફીવર એન્ડ કોલ્ડ. બંનેની વચ્ચે આપણે એન્ડ મૂકી દેવાનો, ફીવર એન્ડ કોલ્ડ. ત્યાર પછી જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન 26. વેર ઇઝ ધ ક્લિનિક સિચ્યુએટેડ, તો આ ક્લિનિક ક્યાં આવેલું છે, લોકેશન પૂછ્યું છે. હેલ્પિંગ વર્બ છે, ઇઝ સબ્જેક્ટ છે, ધ ક્લિનિક ઉલટાવી નાખશું. ધ ક્લિનિક ઇઝ સિચ્યુએટેડ એટ, આપણે એડ્રેસની આગળ એટ લખવાનો છે, એટ સ્ટેશન રોડ જામનગર. ત્યાર પછી જોઈએ ક્વેશ્ચન નંબર 27. વોટ કેર શુડ યોગેશ ટેક ફોર સમ ડેઝ, એટલે કે થોડા દિવસ માટે યોગેશે કઈ કાળજી લેવાની એડવાઇસ આપેલી હતી ડૉક્ટરે. તો આની અંદર આપણે પહેલાં લખશું યોગેશ, ત્યાર પછી લખશું શુડ, યોગેશ શુડ, અને ત્યાર પછી આપણે ડેટામાંથી આ બે વાક્યો લખી નાખવાના. યોગેશ શુડ ડ્રિંક વોર્મ વોટર થ્રુ આઉટ ડે, એન્ડથી જોડી દેશું, એન્ડ એવોઇડ એક્સપોઝર ટુ કોલ્ડ વિન્ડ્સ. આ બે સેન્ટેન્સ આપણે યોગેશ શુડ ટેક કેર ઓફ ડ્રિંક વોર્મ વોટર થ્રુ આઉટ ધ ડે એન્ડ એવોઇડ એક્સપોઝર ટુ કોલ્ડ વિન્ડ્સ. આ રીતના આપણે એનો આન્સર લખી શકીએ. જોઈએ ત્યાર પછીનો પ્રશ્ન. ત્રિકટુ ચૂરણ શુડ બી ટેકન વિથ ખાલી જગ્યા, એટલે કમ્પ્લીટ ધ સેન્ટેન્સ ટાઈપનો પ્રશ્ન છે. ત્રિકટુ ચૂરણ કેની સાથે લેવાની વાત કરી છે, તો મિત્રો આપણે હમણાં જ અહીંયા વાત કરી હતી વિથ હની. શું આવશે, વિથ હની, એટલે કે મધ સાથે, વિથ હની. જોઈએ આપણે નેક્સ્ટ ક્વેશ્ચન. જે બ્લાઇન્ડ ચિલ્ડ્રન હોય, બ્લાઇન્ડ સ્ટુડન્ટ હોય એના માટેનો આ પેરેગ્રાફ હતો. ત્યાર પછી જોઈએ આપણે ડાયલોગ્સ કન્વર્સેશન. મિસ્ટર ભોજક અને મિસ્ટર પટેલ બંને વાત કરે છે ડિજિટલ બોર્ડનો કઈ રીતના અભ્યાસમાં સ્ટડીમાં ઉપયોગ કરવો એના વિશે બંને ચર્ચા કરે છે. મિસ્ટર ભોજક ને ડિજિટલ બોર્ડના ઉપયોગ વિશે બહુ થોડી માહિતી છે, અને મિસ્ટર પટેલ છે એ ડિજિટલ બોર્ડનો સારો એવો ઉપયોગ ઉપયોગ કરવાનું જાણે છે. તો જોઈએ આપણે આ કન્વર્સેશનના ક્વેશ્ચન આન્સર. જોઈએ 29 ક્વેશ્ચન. વોટ આર મિસ્ટર ભોજક એન્ડ મિસ્ટર પટેલ ટોકિંગ એબાઉટ, એટલે કે મિસ્ટર ભોજક અને મિસ્ટર પટેલ શેના વિશે વાત કરી રહ્યા છે. તો હેલ્પિંગ વર્બ છે આર, સબ્જેક્ટ છે મિસ્ટર ભોજક એન્ડ મિસ્ટર પટેલ. ઉલટાવી નાખશું, મિસ્ટર ભોજક એન્ડ મિસ્ટર પટેલ આર ટોકિંગ એબાઉટ. આન્સર આપણે શોધીએ, અહીંયા પહેલી લાઇનમાં જ એનો આન્સર મળી જશે. મિસ્ટર ભોજક એન્ડ મિસ્ટર પટેલ આર ટોકિંગ એબાઉટ યુઝિંગ અ ન્યૂ ડિજિટલ બોર્ડ ઇન ધ ક્લાસ. યોરનું આપણે ધ કરી નાખશું, યોરની બદલે ધેયર પણ લખી શકીએ અને ધ પણ લખી શકીએ. જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. ઇઝ મિસ્ટર ભોજક એક્સપર્ટ ઇન યુઝિંગ અ ડિજિટલ બોર્ડ, એટલે કે શું મિસ્ટર ભોજક છે એ ડિજિટલ બોર્ડ ઉપયોગ કરવામાં એક્સપર્ટ છે. તો મિત્રો અહીંયા બીજી વખત જે મિસ્ટર ભોજક બોલે છે એ ડાયલોગ્સ આપણે વાંચીએ કે આઈ એમ સ્ટીલ લર્નિંગ હાઉ ટુ યુઝ ઇટ, એટલે કે હજી તો હું એનો કઈ રીતના ઉપયોગ કરવો એ શીખી રહ્યો છું. તો આનો મતલબ શું થાય કે મિસ્ટર ભોજક છે એ ડિજિટલ બોર્ડના ઉપયોગ માટે પોતે એક્સપર્ટ નહોતા. તો આનો આન્સર આવશે નો. આન્સર લખશું આપણે નો. મિસ્ટર ભોજક ઇઝ અને ઇઝ પછી નોટ, નો કોમા
મિસ્ટર ભોજક ઇઝ નોટ એક્સપર્ટ ઇન યુઝિંગ અ ડિજિટલ બોર્ડ, એટલે કે ના, મિસ્ટર ભોજક છે એ ડિજિટલ બોર્ડનો ઉપયોગ કરવામાં એક્સપર્ટ નહોતા. જોઈએ આપણે ક્વેશ્ચન નંબર 31. હાઉ ડઝ મિસ્ટર પટેલ મેક યુઝ ઓફ ધ ડિજિટલ બોર્ડ ઇન હિઝ લેસન્સ, એટલે કે મિસ્ટર પટેલ છે એ પોતાના લેસનમાં કઈ રીતના ડિજિટલ બોર્ડનો ઉપયોગ કરે છે. હેલ્પિંગ વર્ક છે ડઝ, જે નીકળી જશે. સબ્જેક્ટ છે મિસ્ટર પટેલ, ડઝ નીકળશે એટલે મેકનું થઈ જશે મેક્સ, MEKES. આન્સર આપણે લખશું મિસ્ટર પટેલ મેક્સ યુઝ ઓફ ધ ડિજિટલ બોર્ડ ઇન હિઝ લેસન્સ. કઈ રીતના ઉપયોગ કરે છે એનો આન્સર આપણે શોધીએ. ટુ શો, બીજી વખત મિસ્ટર પટેલ બોલે છે ટુ શો વિડીયોઝ એન્ડ પિક્ચર્સ અબાઉટ વોટ ધે આર લર્નિંગ. વી આર લર્નિંગનું આપણે કરી નાખશું અહીંયા ધે આર લર્નિંગ. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ આપણે. 31. વિચ આર ધ સિમ્પલ થિંગ્સ ધેટ મિસ્ટર ભોજક સ્ટાર્ટ વિથ. તો આપણે આન્સર લખશું મિસ્ટર ભોજક સ્ટાર્ટ ધ સિમ્પલ થિંગ્સ. મિસ્ટર ભોજક સ્ટાર્ટ ધ સિમ્પલ થિંગ્સ વિથ. આન્સર એનો આવશે વિથ રાઇટિંગ નોટ્સ એન્ડ શોવિંગ પિક્ચર્સ. વિથ રાઇટિંગ નોટ્સ ઓર શોવિંગ પિક્ચર્સ. મિસ્ટર ભોજક સ્ટાર્ટ ધ સિમ્પલ થિંગ્સ વિથ writing notes or showing pictures. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ આપણે. સેક્શન સી, લેંગ્વેજ ફંક્શન આવી ગયા છે. સૌથી પહેલો લેંગ્વેજ ફંક્શન મેચ ધ ફોલોવિંગ વાળો. એમાં 31માં આપેલું છે બાહુબલી કેન ડેફીટ એનીવન. તો એમની અંદર આપણે જોઈએ મિત્રો કેન આપેલું છે. કેન ઉપરથી આપણે ખ્યાલ આવી જાય કે એબિલિટી આવે એટલે 33માં આવશે બી, એક્સપ્રેસિંગ એબિલિટી. ત્યાર પછી જોઈએ આપણે 34. મયુર નેવર ક્વારલ વિથ હિઝ ફ્રેન્ડ, એટલે કે મયુર પોતાના મિત્ર સાથે ક્યારેય ઝઘડતો નથી. નેવર છે, નેવર, ઓલવેઝ, નેવર, સમટાઈમ, યુઝવલી, ડેઇલી, આવા શબ્દો આવી જાય એટલે ફ્રીક્વન્સી ઓફ ટાઈમ અથવા તો ફ્રીક્વન્સી ઓફ એક્શન હોઈ શકે, ફ્રીક્વન્સી હોઈ શકે. તો 34ની અંદર આવશે સી, ફ્રીક્વન્સી ઓફ એક્શન. ત્યાર પછી આપણે જોઈએ ક્વેશ્ચન નંબર 35. 35 છે ધ બોય હુ ઇઝ રીડિંગ સિન્સિયરલી ઇઝ જેનિલ. તો એની અંદર વુ, વુમ કે વુઝ આવી ગયો છે, ડિસ્ક્રાઇબિંગ પર્સન છે. તો 35નો આન્સર આવશે એ, ડિસ્ક્રાઇબિંગ પર્સન. જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન આપણે 36. મિસ્ટર દવે સેડ ઇન્ક્વાયરી એઝ અ નેચર, એટલે કે કંઈક પ્રશ્ન પૂછે છે અને નિરાલી જવાબ આપે છે યુ કેન સર્ચ ઇટ ઇન ગૂગલ, એટલે કે તમે તે ગૂગલમાં સર્ચ કરી શકો. તો આપણે જોઈએ એ, આઈ ડોન્ટ નો ધ મિનિંગ ઓફ નોડ, એટલે કે મને મિનિંગ ખબર નથી એટલે એ નહીં આવે. બી, આઈ વોન્ટ ટુ નો એબાઉટ કરાટે, એટલે કે હું કરાટે વિશે જાણવા માગું છું. એ તો પ્રશ્ન જ નથી, પ્રશ્ન છે ખાલી સી અને ડી. તો આના ઉપરથી આપણે ખ્યાલ આવી જાય એ અને બી બંને નહીં આવે. તો જોઈએ આપણે સી કે હાઉ કેન આઈ ગેટ ઇન્ફોર્મેશન એબાઉટ ધીસ એનિમલ, એટલે કે આ પ્રાણી વિશે હું કઈ રીતના માહિતી મેળવી શકું. તો નિરાલીએ જવાબ આપ્યો હોય કે યુ કેન સર્ચ ઇટ ઇન ગૂગલ. તો આન્સર આપણે મળી ગયો મિત્રો, આવશે સી. ડી જોઈએ વિલ યુ હેલ્પ મી. જો વિલ યુ, તું મને મદદ કરીશ એવો પ્રશ્ન પૂછે તો નિરાલી યુ કેન સર્ચ ઇટ ઇન ગૂગલ એવું ન પૂછી શકે એટલે આન્સર છે સી. જોઈએ આપણે નેક્સ્ટ ક્વેશ્ચન 37. જોઈએ ક્વેશ્ચન નંબર 37. કિરણ સેડ આઈ હેવ ફેલ્ડ ઇન ઇંગ્લિશ લેંગ્વેજ. કિરણે કીધું કે હું અંગ્રેજી ભાષામાં ફેલ થઈ ગઈ છું. પૂર્વેશે એનો રિપ્લાય આપે છે એક્સચેન્જિંગ નાઇટીસ. તો જો કિરણે એમ કીધું ઇંગ્લિશમાં ફેલ થઈ ગઈ તો એ, ધેટ્સ અ ગ્રેટ એવું તો ન કહેવાય કે બહુ સારું એટલે એ નહીં આવે. વેલ ડન ડિયર એવું પણ ન કહેવાય અને
આઈ ન્યૂ એમાં તો કોઈ પણ જાતનું 90s છે જ નહીં, એટલે આન્સર મળી ગયો આપણે ડી, અલાસ અરે રે કી. નેક્સ્ટ જોઈએ 38 ક્વેશ્ચન નંબર. રાહી સેડ મેકિંગ રિક્વેસ્ટ, વિનંતી કરે છે અને ટીચર કહે છે યસ આઈ વિલ. તો રિક્વેસ્ટ છે એ કુડ અથવા તો વુડથી થાય. મેથી તો પરમિશન લેવામાં આવે, તો આન્સર આપણે મળી ગયો સેક્શન એ, ઓપ્શન એ. વુડ યુ હેલ્પ મી ઇન સોલ્વિંગ ધીસ સમ, એટલે આ દાખલો સોલ્વ કરવામાં શું તમે મને મદદ કરશો? તો ટીચર સેડ યસ આઈ વિલ. નેક્સ્ટ જોઈએ આપણે ક્વેશ્ચન નંબર 39, જે પણ લેંગ્વેજ ફંક્શન હતા. યુ કેન ઓપ્ટ એટલે ઓપ્શન, યુ કેન ઓપ્શન ફોર શોવિંગ એલ્ટરનેટિવ, એલ્ટરનેટિવ એટલે આઈધર ઓર નાઈધર નોર. તો જોઈએ આપણે આઈધર ઓર અને નાઈધર નોર માત્ર બી ઓપ્શનમાં જ આપેલો છે. તો આવશે યુ કેન ઓપ્ટ ફોર આઈધર સાયન્સ ઓર કોમર્સ. નેક્સ્ટ જોઈએ ક્વેશ્ચન નંબર 14. ધ ટ્રેન ખાલી જગ્યા સ્પેસિફાઈંગ લોકેશન, એટલે કે લોકેશન આપવાનું છે, સ્થળનું નામ. તો વિલ બી ઓન ટાઈમ, જેમાં કોઈ લોકેશન નથી. બી વિલ અરાઈવ એટ દિલ્હી સૂન, જેમાં લોકેશન આપેલું છે દિલ્હી, સ્થળનું નામ આપેલું છે. ઇઝ રનિંગ લેટ ટુડે, મોડી ચાલી રહી છે. હેઝ નોટ એની હોલ્ટ ફોર 10 મિનિટ્સ, એટલે કે ક્યાંય 10 મિનિટનો હોલ્ટ નથી. તો લોકેશન એકમાં જ આપેલું છે બી. ત્યાર પછી જોઈએ 41 ક્વેશ્ચન નંબર 41. કાજલ આસ્ક્ડ મનુ, એટલે કે કાજલે મનુને પ્રશ્ન પૂછ્યો. મિત્રો અહીંયા આસ્ક્ડ ઉપરથી આપણે ખ્યાલ આવી જવો જોઈએ કે રિપોર્ટિંગ વર્બ, એટલે પ્રશ્ન પૂછે તો બે પ્રશ્નની અંદર WH શબ્દ હોય તો WH થી શરૂ થઈ શકે, એટલે બી આવી શકે. ધેટ તો ક્યારેય આવે જ નહીં. અને વિધાઉટ WH ક્વેશ્ચન હોય તો ઇફ આવી શકે અને વેધર પણ આવી શકે. તો બી, સી અને ડી આવી શકે. પણ આપણે ખ્યાલ છે ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ કરતી વખતે વર્તમાનનું ભૂતકાળ અને ભૂતકાળનું પૂર્ણ ભૂતકાળ કરવાનું હોય. તો જોઈએ આપણે બીની અંદર તો વિલ છે, તો વિલનું વુડ થઈ જવું જોઈએ. એટલા માટે કહી શકીએ કે ભાઈ બી ઓપ્શન નહીં આવે. ત્યાર પછી સી ઓપ્શન, ઇફ હી વોઝ બિઝી ધેટ ડે. તો બરોબર છે, એમિઝારનું વોઝ વર થાય અને ટુડેનું ધેટ ડે થાય, એટલે એ ઓપ્શન આપણે મળી ગયો છે ઓપ્શન સી. છતાંય આપણે જોઈ લઈએ ઓપ્શન સી. છતાંય આપણે 8મું જોઈ લઈએ વેધર હી હેઝ, જેમાં હેઝ આપેલો છે, ખરેખર હેઝનું હેડ થવું જોઈએ. અને છેલ્લે ટુડે આપેલું છે, ટુડેનું ધેટ ડે પણ જો હોય તો ડી ઓપ્શન પણ આવી શકત. તો આન્સર છે સી, ઇફ હી વોઝ બિઝી ધેટ ડે. ત્યાર પછી જોઈએ આપણે કમ્પ્લીટ ધ પેરેગ્રાફ. યુ શુડ નોટ ગેટ ઇરિટેટેડ. ગેટ આવી ગયું, ક્રિયાપદ આવ્યું, એટલે ઓબ્ઝર્વ ક્રિયાપદ તો ન જ આવે, એટલે પહેલામાં આવશે ઇરિટેટેડ. યુ શુડ નોટ ગેટ ઇરિટેટેડ, એટલે તમારે નિરાશ ન થવું જોઈએ. બિકોઝ સમવન ડઝ નોટ પે. પે એટલે આપવું, તો એમની પે પછી હંમેશા એટેન્શન, એટલે કે આવશે 3જા નંબરનું ઓપ્શન અટેન્શન. સમવન ડઝ નોટ પે અટેન્શન ટુ યોર મેટર, એટલે તમારી બાબતમાં કોઈ બીજા ધ્યાન નથી આપતા હોતા. યુ શુડ ઓબ્ઝર્વ, શુડ પછી હંમેશા ક્રિયાપદ આવે, જે એક જ છે ઓબ્ઝર્વ. તો યુ શુડ ઓબ્ઝર્વ યોર વે ઓફ ડીલિંગ વિથ સમવન્સ એન્ડ મેન્ડ ઇટ ઇફ નીડેડ. તો મિત્રો પેલી ખાલી જગ્યામાં આવશે ઇરિટેટેડ, પહેલી ખાલી જગ્યામાં આવશે ઇરિટેટેડ, બીજામાં આવશે અટેન્શન અને ત્રીજામાં આવશે ઓબ્ઝર્વ. જે આખા પેરેગ્રાફમાં લખી જવાબની નીચે અંડરલાઇનિંગ કરી નાખવાની. ત્યાર પછી જોઈએ આપણે નિયરેસ્ટ મિનિંગ. એમાં પહેલું છે સ્લિમ. સ્લિમ એટલે થઈ પતલું, તો એનો નિયરેસ્ટ મિનિંગ થશે વેરી થિન, વેરી થિન. ત્યાર પછી મોબ. મોબ એટલે આપણે ખ્યાલ જ છે થશે ક્રાઉડ. અને ત્યાર પછી સીવર એટલે કે ધ્રુજવું, તો ટ્રમ્બલ એટલે પણ થશે ધ્રુજવું. ખૂબ જ સરળ હતા ભાઈ નિયરેસ્ટ મિનિંગ. ત્યાર પછી જોઈએ સ્લિમ એટલે વેરી થિન, મોબ એટલે ક્રાઉડ અને 45માં સીવરનું આવશે ટ્રમ્બલ. નેક્સ્ટ આપણે જોઈએ સેક્શન ડી. એમાં ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચનો પેરેગ્રાફ કમ્પ્લીટ કરવાનો. જોઈએ યોગેશ સેડ, યોગેશ આસ્ક્ડ
તૃપ્તિ એટલે કે યોગેશે તૃપ્તિને પ્રશ્ન પૂછ્યો. પછી મિત્રો જુઓ અહીંયા પ્રશ્ન છે એ વિધાઉટ WH ક્વેશ્ચન છે. વિધાઉટ WH ક્વેશ્ચન હોય એટલે ઇફ કે વેધર આવે. તો પેલા ઓપ્શનમાંથી આવશે ઇફ. તો યોગેશ આસ્ક્ડ તૃપ્તિ ઇફ સી હેડ વોચડ ધ મૂવીઝ કંટારા નામનું પિક્ચર જોયું છે. તો તૃપ્તિ રિપ્લાઇડ ઇન નેગેટિવલી એટલે તૃપ્તિએ કીધું કે નો આઈ હેવન્ટ એટલે એને નેગેટિવલી આન્સર આપ્યો. ત્યાર પછી યોગેશ ટોલ્ડ એટલે કે યોગેશે કહ્યું. તો ત્રીજું વાક્ય યોગેશ બોલે છે તો એ કેને કહે છે તો કે તૃપ્તિ. તો તૃપ્તિ માટે ટોલ્ડ પછીનું જે પ્રોનાઉન્સ આવે એ આવશે હર. તો બીજી ખાલી જગ્યામાં આવશે હર. તો યોગેશ ટોલ્ડ હર ધેટ હી તો આઈનું કરી નાખ્યું હી અને ત્યાર પછી એમિઝારનું વોઝ વર થાય તો એમ સેન્ડિંગ આપેલું છે એમ સેન્ડિંગનું થઈ જશે વોઝ સેન્ડિંગ. તો ત્રીજી ખાલી જગ્યામાં આવશે વોઝ સેન્ડિંગ. હર ઓન ટેલિગ્રામ તૃપ્તિ ખાલી જગ્યા અહીંયા તૃપ્તિ થેન્ક્સ યુ લખે છે તો આપણે ખબર જ છે થેન્ક્સ વર્તમાન છે એનું ભૂતકાળ થઈ જશે. તો એમની અંદર આવશે ત્રીજું ઓપ્શન થેન્કડ. ચોથી ખાલી જગ્યામાં આવશે થેન્કડ. ચાલો પહેલી ખાલી જગ્યામાં આવશે ઇફ, બીજામાં આવશે હર, ત્રીજામાં વોઝ સેન્ડિંગ અને ચોથામાં થેન્કડ. ત્યાર પછી જોઈએ આપણે નેક્સ્ટ ક્વેશ્ચન સિન્થેસિસ કંજક્શન. કમ હિયર અહીં આવો, ટેક ધીસ ચોકલેટ આ ચોકલેટ લો. તો કમ્સ હિયર એન્ડ ટેક ધીસ ચોકલેટ. તો પહેલા ઓપ્શનમાં આવશે એન્ડ. એન્ડથી જોડી દેવાનું છે બંનેની વચ્ચે. કમ હિયર એન્ડ પૂર્ણવિરામ કાઢી નાખવાનું. ટેકનો ટી સ્મોલ થઈ જવો જોઈએ. ટેક ધીસ ચોકલેટ ફૂલ સ્ટોપ. નંબર 48 નીરજ ચોપરા ટ્રાઈડ હિઝ લેવલ બેસ્ટ એટલે નીરજ ચોપરાએ એની રીતે ખૂબ જ પ્રયત્ન કર્યો હતો. હી કુડન્ટ એચીવ ધ ગોલ્ડ મેડલ એમને ગોલ્ડ મેડલ પ્રાપ્ત ન થઈ શક્યો. તો મહેનત કરી હતી અને ગોલ્ડ મેડલ ન મળ્યો. તો ઓપોઝિટ છે, કોન્ટ્રાસ્ટ છે એટલે બીજા વાક્યમાં આવશે બટથી જોડાશે, બંનેની વચ્ચે આવી જશે. નીરજ ચોપરા ટ્રાઈડ હિઝ લેવલ બેસ્ટ બટ હી કુડ નોટ એચીવ ધ ગોલ્ડ મેડલ. જોઈએ 49 ધ નોટી બોય પ્લેડ મિસ્ચીફ એટલે તોફાની છોકરાઓએ તોફાન કર્યા. ધ ટીચર પનિશ્ડ હિમ એટલે કે શિક્ષકે તેમને સજા કરી. તો તોફાન કર્યા તેથી તો એની અંદર આવશે સોથી જોડાઈ જશે સો. The naughty boy played mischief, so the teacher punished him. તેથી ટીચરે તેમને સજા કરી. જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન fill the blanks ખાલી જગ્યા પૂરો. ઓબ્જેક્ટિવ ટાઈપ. સાયના નેહવાલ ઇઝ ખાલી જગ્યા પછી ફર્સ્ટ લખેલું છે. તો ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ આવા જો શબ્દ હોય ઓર્ડિનર નંબર તો આગળ હંમેશા આર્ટિકલ ધ જ આવે એટલે પહેલી ખાલી જગ્યામાં આવશે ધ. સાયના નેહવાલ ઇઝ ધ ફર્સ્ટ ઇન્ડિયન ડેશ વિચ વુ અને વૂઝ પણ ખાલી જગ્યા પછી તમે જોઈ શકો વોન ક્રિયાપદ આપેલું છે તો હંમેશા વુ આવે એટલે બીજી ખાલી જગ્યામાં આવશે વુ. તો ફર્સ્ટ ઇન્ડિયન વુ વોન અ મેડલ ઇન બેડમિન્ટન એટ ધ ઓલિમ્પિક્સ. સી ખાલી જગ્યા સ્ટેટ્સ હર વિનિંગ મંત્ર એઝ હાર્ડવર્ક. તો હંમેશા એટલે ઓલવેઝ આવશે ત્રીજી ખાલી જગ્યામાં ઓલવેઝ. ચાલો પહેલી ખાલી જગ્યામાં આવશે ધ, બીજામાં આવશે વુ એટલે કે જે અને ત્રીજામાં આવશે ઓલવેઝ એટલે કે હંમેશા. નેક્સ્ટ જોઈએ આપણે ક્વેશ્ચન નંબર 51 ડુ એઝ ડાયરેક્ટેડ એમનો પહેલો પ્રશ્ન. એવરી યર તો બિગિન લાઈક ધીસ પછી આપેલું છે લાસ્ટ યર. તો એવરી યરનું લાસ્ટ યર કરવામાં આવ્યું છે મિત્રો વર્તમાન કાળમાંથી ભૂતકાળ કરવામાં આવ્યું છે. તો આખો પેરેગ્રાફ આપણે ભૂતકાળમાં કરતા જઈએ
તો એવરી યરનું થઈ જશે લાસ્ટ યર. વી સેલિબ્રેટનું થઈ જશે સેલિબ્રેટેડ. સેલિબ્રેટનું થઈ જશે સેલિબ્રેટેડ, જે અહીંયા આપેલું જ છે સેલિબ્રેટેડ. ત્યાર પછી નવરાત્રિ ઇન સુરત. સેકન્ડ સેન્ટેન્સ વી બાય. બાયનું થઈ જશે બોટ. BOUGHT. વી બોટ ટ્રેડિશનલ ડ્રેસીસ. ત્રીજું વાક્ય વી પ્લેડ. પ્લેડનું થઈ જશે પ્લેડ. PLAYED. ઈડી લગાડી દેવાનો. વી પ્લેડ. એન્ડથી જોડ્યું એટલે ફરી પાછું ક્રિયાપદ આપ્યું હશે એન્જોય. એન્જોયનું થઈ જશે એન્જોયડ. ઈડી લાગી જશે. મિત્રો, એવરી લાસ્ટ યર વી સેલિબ્રેટેડ નવરાત્રિ ઇન સુરત. વી બોટ ટ્રેડિશનલ ડ્રેસીસ. વી પ્લેડ એન્ડ એન્જોયડ ગરબા. આ રીતના આપણો આન્સર હોવો જોઈએ. નેક્સ્ટ જોઈએ આપણે ક્વેશ્ચન નંબર 51. સુવર્ણા વિલ મેક અ રંગોલી ઓફ ફ્લાવર્સ. તો બિગિન લાઈક ધીસમાં આપેલું છે ક્રિયાપદ છે વિલ મેક. ક્રિયાપદ આપેલું છે વિલ મેક. મોડેલ્સ વાપરેલું છે અને એની પાછળ અ રંગોલી ઓફ ફ્લાવર્સ, જેને આગળ લઈ દીધું છે એટલે પેસિવ કરેલો છે. ધ રંગોલી ઓફ ફ્લાવર. પછી વિલ મેકનું કરી નાખ્યું છે વિલ બી મેડ. અને પછી સબ્જેક્ટ સુવર્ણા છે એનું થઈ જશે બાય સુવર્ણા, એટલે પેસિવ છે. આ એક હિન્ટ સ્વરૂપે વાક્ય આપેલું હોય છે. જો એ બીજું સેન્ટેન્સ કઈ રીતના આપેલું છે. સેન્ટેન્સ નંબર 2 જેમાં આપેલું છે મેય બ્રિંગ, એટલે એમાં પણ મોડેલ્સ આપેલું છે એટલે મેય બી બ્રોટ થઈ જશે. એની પાછળ સ્વીટ્સ છે એક સબ્જેક્ટ આગળ લઈ લેવાનું એટલે વાક્ય થશે સ્વીટ્સ મેય બી બ્રોટ. BROUGHT બાય. આઈનું થઈ જશે મી. બાય મી. સ્વીટ્સ મેય બી બ્રોટ બાય મી. થર્ડ સેન્ટેન્સ જોઈએ એમાં પણ મોડેલ્સ આપેલું છે કેન ડેકોરેટ. કેન ડેકોરેટ. તો કેન બી ડેકોરેટેડ થઈ જશે. એમની પાછળ ઓબ્જેક્ટ આપેલું છે ધ હોલ. તો ધ હોલ છે એ આગળ લઈ લેશું એટલે વાક્ય બનશે ધ હોલ કેન બી ડેકોરેટેડ બાય યુ. આગળ સબ્જેક્ટ છે યુ, એનું થઈ જશે બાય યુ. મિત્રો ફરીથી સ્વીટ્સ મેય બી બ્રોટ બાય મી. ધ હોલ કેન બી ડેકોરેટેડ બાય યુ. આ રીતના આપણે બે વાક્ય લખવાના હતા. જોઈએ ત્યાર પછી ક્વેશ્ચન નંબર 53. રિતેશની નીચે અંડરલાઇનિંગ કરી છે, સબ્જેક્ટ્સની નીચે અંડરલાઇનિંગ કરી છે એટલે એકદમ ઇઝી છે. વુથી પ્રશ્ન બનશે જે છે ઓપ્શન સી. હુ વોઝ વેઇટિંગ એટ ધ બસ સ્ટોપ. એટલે બસ સ્ટોપે કોણ વેઇટ કરતું હતું? તો કે રિતેશ વોઝ વેઇટિંગ ફોર રીટા એટ બસ સ્ટોપ. ત્યાર પછી જોઈએ ક્વેશ્ચન નંબર 54. ધ પ્રાઇમ મિનિસ્ટર MP મેટ ધ પ્રેસિડેન્ટ એટ બરોડા. એટલે કે શહેરના નામની નીચે અંડરલાઇનિંગ કરેલી છે એટલે લોકેશન માટે પૂછવામાં આવતો WH શબ્દ છે વેર. તો વેરથી એક જ ઓપ્શન જોવા મળે છે બી. એટલે વેર ડીડ ધ PM મીટ ધ પ્રેસિડેન્ટ. એટલે કે PM પ્રેસિડેન્ટને ક્યાં મળ્યા હતા? જેનો આન્સર છે એટ બરોડા. તો 54 ક્વેશ્ચનમાં આવશે ઓપ્શન બી. ત્યાર પછી જોઈએ 55 ક્વેશ્ચન. એવરી સ્ટુડન્ટ શુડ ડુ યોગા ટુ ઇમ્પ્રૂવ રિટેન્શન. તો જો ટુથી અંડરલાઇનિંગ શરૂ થઈ, ટુ, ફોર, ડ્યુ ટુ, બીકોઝથી અંડરલાઇનિંગ શરૂ થાય તો હંમેશા વાયથી જ પ્રશ્ન બને અને વાયથી એક જ ઓપ્શન છે ઓપ્શન ડી. વાય શુડ એવરી સ્ટુડન્ટ ડુ યોગા. એટલે શા માટે દરેક વિદ્યાર્થીઓએ યોગા કરવા જોઈએ? તો આન્સર આવશે ટુ ઇમ્પ્રૂવ રિટેન્શન, એટલે કે યાદશક્તિ વધારવા માટે. ત્યાર પછી જોઈએ નેક્સ્ટ સેક્શન ઈ. સેક્શન ઈ પણ મિત્રો એકદમ ઇઝી હતો, જેમની અંદર પેલા પેરેગ્રાફ રાઇટિંગ, ટ્રીસ આર અવર બેસ્ટ ફ્રેન્ડ, વૃક્ષો આપણા પાક્કા મિત્રો છે. બીજું છે ધ ટીચર્સ આઈ લાઇક મોસ્ટ, એટલે કે શિક્ષક કે જે મને સૌથી વધારે પસંદ છે. જે 3 એસે મોડેલ્સ આપેલા હતા, વિઝિટવાળો, પર્સનવાળો અને ફેસ્ટિવલવાળો, એમાંનો એક એસે તો દર વખતે બોર્ડની એક્ઝામમાં હોય જ છે. તો એમાંનો આ છે ધ ટીચર આઈ લાઇક મોસ્ટ. અને થર્ડ છે માય ડ્રીમ રોબોટ, જેમાં રોબોટ વિશે તમે યુનિટ ઉપરથી ઘણું બધું લખી શકો. જો એક ક્વેશ્ચન નંબર 57. રાઇટ એની વન ઓફ ધ ફોલોવિંગ. કોઈ પણ એક, એમાં પેલું હતું ઈમેલ રાઇટિંગ હતું. અપૂર્વા શાહ રાઇટ્સ એન ઈમેલ ટુ હર ફ્રેન્ડ
શૈલી એટલે અપૂર્વા શાહ છે એ એની બેનપણી છે શૈલી એને ઈમેલ લખે છે ઓન apc12@gmail.com ઇન્વાઇટિંગ એટલે ઇન્વિટેશન આપતો સેલિબ્રેશન દિવાળીના ઉજવણા વિશેને ઇન્વિટેશન આપતો ઈમેલ રાઇટિંગ છે. ખૂબ જ સરળ અને સહેલો ઈમેલ રાઇટિંગ પૂછવામાં આવ્યો છે. ફ્રોમ ટુ સબ્જેક્ટ ફ્રોમમાં આપણે બનાવવાનું રહેશે ઈમેલ આઈડી apurvashah123@gmail.com. ટુમાં આપેલું જ છે ઓન પછી apc12@gmail.com અને સબ્જેક્ટમાં ઇન્વાઇટિંગનું કરી નાખવું ઇન્વિટેશન કોઈ પણ પ્રોનાઉન્સ હોય કાઢી નાખવાના ટુ સેલિબ્રેટ દિવાળી ઇન્વિટેશન ટુ સેલિબ્રેટ દિવાળી. પછી નીચે એક લાઈન છોડીને લખી શકાય માય ડિયર ફ્રેન્ડ શૈલી. ત્યાર પછી આપણે જે મોડેલ્સ આપેલું હતું આઈ એમ રાઇટિંગ ધીસ ઈમેલ ફોર અ સ્પેશિયલ પર્પઝ આઈ વુડ લાઇક ટુ ઇન્ફોર્મ યુ ધેટ કે ધીસ ટાઈમ ધ દિવાળી સેલિબ્રેશન વિલ બી હેલ્ડ એટ માય પ્લેસ એટલે કે આ વખતે દિવાળી સેલિબ્રેશન મારા ઘરે રાખવામાં આવેલું છે. પછી વી હેડ પ્લાનેડ ટુ ફાયર ક્રેકર્સ અમે ફટાકડા ફોડવાનું આયોજન કર્યું છે. વી હેવ પ્લાનેડ ટુ મેક બ્યુટીફુલ રંગોલીસ કલરફુલ રંગોલીસ સુંદર મજાની રંગોની બનાવવાનું પ્લાનિંગ કર્યું છે. વી હેડ ઓલ્સો પ્લાનેડ ટુ ડેકોરેટેડ અવર હોમ વિથ લાઇટ્સ એન્ડ ટાઇની લેમ્પ્સ એન્ડ ટ્રેડિશનલ લેમ્પ્સ એટલે કે લાઇટ અને ટ્રેડિશનલ લેમ્પ દીવાઓથી ડેકોરેશન કરવાનું પણ નક્કી કર્યું છે. આઈ એમ ઇન્વાઇટિંગ યુ ફોર ધીસ સેલિબ્રેશન એટલે કે આ સેલિબ્રેશન માટે હું તને ઇન્વિટેશન આપું છું. આઈ હોપ યુ વિલ એક્સેપ્ટ ઇટ હું આશા રાખું છું કે તું એને સ્વીકારીશ. ત્યાર પછી ઇફ યુ હેવ એની સજેશન જો તને કોઈ પણ સૂચન હોય આ બાબતે દિવાળી સેલિબ્રેશન વિશે તો લેટ મી નો દેટ પ્લીઝ તો તે તું મને જણાવજે. થેન્કિંગ વિથ રિગાર્ડ્સ તારો ખૂબ ખૂબ આભાર યાદી સાથે યોર લવિંગલી અને નીચે આવી જશે અપૂર્વા શાહ. તો મિત્રો એકદમ ઇઝી ઈમેલ રાઇટિંગ પૂછેલો હતો. એના અથવામાં રિપોર્ટ રાઇટિંગ છે એ પણ ખૂબ જ ઇઝી હતો. વર્લ્ડ એન્વાયરોમેન્ટ ડે સેલિબ્રેશનવાળો જે રિપોર્ટ રાઇટિંગ આપેલો છે મેં જે મોડેલ્સ આપેલું છે એ બેઠું મોડેલ્સ તમે લખી શકો. ત્યાર પછી લાસ્ટ ક્વેશ્ચન જોઈએ પિક્ચર ડિસ્ક્રિપ્શન ક્વેશ્ચન નંબર 58 ખૂબ જ સરસ મજાનું અને ઘણા બધા વાક્યો તમે આના ઉપરથી બનાવી શકો એવું એ પિક્ચર આપેલું છે. સ્વચ્છતા અભિયાન વિશેનું પિક્ચર્સ છે. ધીસ ઇઝ ધ પિક્ચર ઓફ સી શોર ઇટ ઇઝ ધ પિક્ચર્સ એબાઉટ ક્લીનલીનેસ ડ્રાઈવ એવું પણ લખી શકો. વી કેન સી મેની યુઝ બિલ્ડિંગ્સ ઓન ધ ટોપ ઓફ ધ પિક્ચર્સ વી કેન સી 4 coconut trees on the top of the pictures. There are 6 birds flying on the sky. There are many people cleaning the water body in the picture. It is a nice pictures. આ રીતના તમે ઘણા બધા વાક્યો એક અર્થ મૂવર પણ તમને દેખાય છે એક બોટ પણ દેખાય છે. ડાબી તરફ તમને ઘણા બધા જે ગાર્બેજ પડેલો છે એ દેખાય છે. ડસ્ટબિન દેખાય છે. અહીંયા નીચે તમે જોઈ શકો કે એક લેડી અને એક નાનો બાળક પણ એ પોલિથન બેગ જે પાણીની અંદર લોકો ફેંકે છે એ પોતે કલેક્ટ કરી રહ્યો છે. તો ખૂબ જ સરળતાથી 12 થી 15 વાક્યો આ પિક્ચર વિશે લખી શકાય. તો મિત્રો ખૂબ જ ઇઝી પિક્ચર હતું. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને તમારા મિત્ર સાથે એ જરૂર આ વિડીયોની લિંક શેર કરજો. થેન્ક યુ ફોર વોચિંગ ધ વિડીયો.